નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ નંબર 9 એમાં પ્રમેય 9.3 વર્તુળના કેન્દ્રમાંથી જીવા પર દોરેલો લંબ જીવાને દુભાગે છે. આ પ્રમેયની પ્રતિજ્ઞા છે. હવે આપણે એને સાબિત કરીએ. હવે પ્રમેયને સાબિત કરીએ એટલે આપણે પહેલાં પક્ષ અને સાધ્ય. તો પહેલાં આપણે આકૃતિ જોઈ લઈએ કે આ એક વર્તુળ છે જેનું કેન્દ્ર O છે. તો કે O કેન્દ્રિત વર્તુળમાં વર્તુળની જીવા AB, આપણે જીવાની વ્યાખ્યા જાણીએ છીએ કે જે રેખાખંડના બંને અંત્યબિંદુ વર્તુળ પર હોય એને વર્તુળની જીવા કહેવાય. તો કે O કેન્દ્રિત વર્તુળની જીવા AB પર કેન્દ્ર O માંથી દોરેલો લંબ રેખાખંડ OM છે. આ પક્ષ જે આપેલું હોય એ પક્ષ O કેન્દ્રિત વર્તુળ અને વર્તુળની જીવા AB પર કેન્દ્ર O માંથી દોરેલ લંબ રેખાખંડ OM છે. આ પક્ષ. હવે આપણે શું સાબિત કરવાનું છે? તો કે આ દુભાગે બે સરખા ભાગ કરે છે. આ જે OM રેખાખંડ છે એ આ જીવાના આ બે સરખા ભાગ કરે છે. એટલે કે OM એ ABને દુભાગે છે. દુ એટલે બે અને ભાગે એટલે ભાગ કરે. એટલે કે MA બરાબર MB. હવે આ થયું પક્ષ અને સાધ્ય. હવે આપણે એની જોઈએ છે સાબિતી. હવે વિદ્યાર્થી મિત્રો, તમે આકૃતિની અંદર બે ત્રિકોણ જોઈ શકો છો. હવે ત્રિકોણ કયા કયા છે? તો કે એક ત્રિકોણ છે OMA અને બીજો ત્રિકોણ છે OMB. હવે આપણે આ બે ત્રિકોણની વાત કરીએ. તો કે ત્રિકોણ OMA અને બીજો ત્રિકોણ છે OMB માં. હવે આ ત્રિકોણની આપણે સરખામણી કરીએ તો આપણે ભણી ગયા છે તેમાં સૌથી પહેલું આ લંબ છે એવું આપેલું છે. એટલે કે આપણે આ ખૂણો OMA બરાબર ખૂણો OMB બરાબર ખૂણો 90, કારણ કે એ લંબ છે એવું આપણને રકમમાં પક્ષમાં આપેલું છે. એટલે પહેલો આપણે એક ખૂણો સરખો બતાવ્યો. હવે આપણે જે પૂર્વધારણા ત્રિકોણમાં બધી કા ક બાન ખૂબા ખૂન બા બા ને એ બધી પૂર્વધારણા જોઈ ગયા છે. તે પ્રમાણે આપણે એક ખૂણો સરખો બતાવ્યો, કાટખૂણો. હવે બીજું આપણે જાણીએ છીએ કે કાટખૂણાની સામેની બાજુને કર્ણ કહેવાય. તો કે આ OA અને OB એ બંને સરખા છે. કેમ? તો કે બંને ત્રિજ્યા છે. OA બરાબર OB, કારણ કે એક જ વર્તુળની ત્રિજ્યા. એક ખૂણો સરખો બતાવ્યો કાટખૂણો અને એક સામેનો કર્ણ સરખો બતાવ્યો કા ક બા. હવે તમે આ OM બાજુ જોઈ શકો છો, જે આ ત્રિકોણમાં પણ છે અને આ ત્રિકોણમાં પણ છે. એટલે OM બરાબર OM અને એનો અહીંયા કારણ આપીશું સામાન્ય બાજુ. હવે માટે હવે જે આ બે ત્રિકોણ છે, ત્રિકોણ OMA એકરૂપ ત્રિકોણ OMB, અને હવે આ બંને ત્રિકોણ સરખા થઈ ગયા. કઈ પૂર્વધારણાને આધારે? તો કે કા ક બા, કાટખૂણો, કર્ણ અને બાજુ. હવે બંને ત્રિકોણ સરખા થયા તો હવે ત્રિકોણની બાકીની બાજુઓ પણ કેવી થાય? સરખી. એટલે MA બરાબર MB અને આપણે અહીંયા લખીશું CP CT, અનુરૂપ બાજુ અનુરૂપ અંગો. એટલે કે OM એ AB ને દુભાગે છે. તો આ પ્રમેયની સાબિતી અહીંયા પૂરી થાય છે. વિડીયો ગમે તો લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.